ગેઇનિંગ કાઉન્ટર્સ છે એના પર આપણે ચર્ચા કરી છે. નજર કરી લઈએ. ઇન્ડસઇન્ડ બેંક યજ્ઞેશ સાથે ચર્ચા કરી. શોર્ટ કવરિંગ છે, 0.5% ઉપર છે. ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે F&Oમાં અને નિફ્ટીમાં પણ. બંધન બેંક હમણાં ચર્ચા કરી આપણે બ્રેક પહેલાં, 3%ની ખરીદારી. અહીંયા પણ શોર્ટ કવર થઈ રહ્યા છે અને અત્યારે ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં બંને બેન્કિંગ કાઉન્ટર્સ ઇન્ડસઇન્ડ બેંક, બંધન બેંક. ત્યારબાદ યજ્ઞેશ, કેન્સ ટેકનોલોજીસ અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. 2% ઉપર છે કેન્સટેક અને 5,803ના લેવલ્સ બતાવી રહ્યું છે. ટેઝાઈના આસપાસના છે, વધારે હજુ નીચલા લેવલ્સ નથી. કઈ રીતે સલાહ આપશો? કેન્સમાં ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. જે રીતે ઓપન ઇન્ટરેસ્ટના ડેટા છે, એક લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. ઇન્ટ્રાડેમાં પણ ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયા છે આપણે 5760 પાસે. અમારા હિસાબે એક અપસાઇડ મૂવ આપણને 5880 સુધી જોવા મળી શકે છે આ ઇન્ટ્રાડેની અંદર, અને પોઝિશનલ બેસિસ પર 5920ના લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. 5920ના લેવલ્સ પોઝિશનલ બેઝ પર કેન્સટેકમાં ધ્યાનમાં રાખી શકો છો. ઉનો મિન્ડા નેક્સ્ટ સ્ટોક, જેના પર વ્યૂ લઈએ યજ્ઞેશ. અહીંયા પણ લોંગ બિલ્ટઅપ છે. 2% ઉપર છે સ્ટોક. અત્યારે 1080ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. 5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ છે ઉનો મિન્ડા. કઈ રીતે સલાહ આપશો તમે? ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે સ્ટોકની અંદર. જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં નીચેની અંદર લગભગ 1050 1060 પાસે ઘણું સ્ટ્રોંગ બેઝ બિલ્ડિંગ જોયું અને આજે રેન્જ બ્રેક થતા જોઈએ છે. શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર પણ જોઈએ છે તો એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. મારા હિસાબે સ્ટોકમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. ઉપરમાં 1090ના લેવલ્સ ધ્યાનમાં રાખવા એક લક્ષ્યાંક તરીકે રાખી શકીએ છીએ. એનો અગર બ્રેકઆઉટ થાય છે તો 1120 સુધીના લેવલ્સ આપણને ઉનો મિન્ડામાં જોવા મળી શકે છે. 90, ત્યારબાદ 1120 સુધીના લેવલ્સ બતાવી શકે છે આપણને ઉનો મિન્ડા. એવન્યુ સુપરમાર્ટ્સ માટે વ્યૂ યજ્ઞેશ, ત્યાં પણ અત્યારે લોંગ બિલ્ટઅપ છે એવન્યુ સુપરમાર્ટ્સમાં. 2%ની ખરીદારી છે. 1.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે. આ સ્ટોક પણ અત્યારે ડેઝ હાઈ પર છે. કઈ રીતે સલાહ આપશો? ઓપન ઇન્ટરેસ્ટના ડેટા તો ક્લિયરલી એક બુલિશ ઇન્ડિકેશન આપી રહ્યા છે. એક ઇમ્પોર્ટન્ટ 4100નો બ્રેકઆઉટ જો લગભગ 2 ટ્રેડિંગ સેશન્સથી જોઈએ છે આપણે. કોઈ આ લેવલ્સ પર રેઝિસ્ટન્સ જોવા મળ્યું હતું અને હાઈ લેવલ્સથી વેચવાલી જોવા મળી હતી. પરંતુ આજે શરૂઆતમાં જ આપણને પહેલા અડધા કલાકની અંદર જ એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે. વ્યૂ પોઝિટિવ છે. ઉપરમાં 4240ના લેવલ્સ છે, ધ્યાનમાં રાખવા. શોર્ટ ટર્મની અંદર આ લેવલ્સના લક્ષ્યાંક જોવા મળે. બાઇંગની સલાહ છે 4100ના સ્ટોપ લોસથી. 4100નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો. ખરીદારી કરો એવન્યુ સુપરમાર્ટ્સ માટે. ચોલા ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે શોર્ટ કવરિંગ છે યજ્ઞેશ. 0.5% ઉપર છે. આ સ્ટોક પણ ડેઝ હાઈ પર છે અત્યારે. કઈ રીતે સલાહ આપશો ચોલા ઇન્વેસ્ટમેન્ટ? ચોલા ઇન્વેસ્ટમેન્ટમાં એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હજુ પણ જોવા મળી રહ્યો છે અને ઉપરમાં લગભગ 1590 ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર 50 ડેઝ મૂવિંગ એવરેજનો પણ રેઝિસ્ટન્સ અહીંયા જોવા મળી રહ્યો છે. મારા હિસાબે જે રીતે સ્ટોકની અંદર એક વેચવાલી જોઈએ છે આપણે હાઈ લેવલ્સથી, તો એક ઇમ્પોર્ટન્ટ ફિબોનાચીનો રિટ્રેસમેન્ટ રેઝિસ્ટન્સ પણ જોવા મળે. એ પણ લગભગ 1500-1600ના લેવલ્સ પાસે જોવા મળી રહ્યો છે. મારા હિસાબે આ સ્ટોકને અત્યારે હાલ પૂરતો અવોઇડ કરવો જોઈએ. અવોઇડનો વ્યૂ ચોલા ઇન્વેસ્ટમેન્ટ પર બનતો જોઈ રહ્યા છે. CSC શોર્ટ કવરિંગ છે યજ્ઞેશ. 1.5%ની ખરીદારી થઈ રહી છે. 165 ડેઝ હાઈ પર છે. CSCનું કાઉન્ટર પણ. આપનો વ્યૂ? CSCની અંદર એક સાઇડવેઝ મોમેન્ટમ છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં જોયું અને હાઈ લેવલ્સ પર 172-173ના લેવલ્સ પરથી વેચવાલી જોઈ છે. તો મારા હિસાબે 50 દિવસની મૂવિંગ એવરેજ હજુ પણ હોલ્ડ રાખી રહ્યો છે સ્ટોક. પરંતુ એકવાર 174 રૂપિયાનો બ્રેકઆઉટ થાય છે તો સ્ટ્રોંગ મોમેન્ટમ અપસાઇડ જોવા મળે તો વેઇટ કરવું જોઈએ 174ના બ્રેકઆઉટ માટે. 174 આ બ્રેકઆઉટની રાહ જોઈ શકો છો CSC પર. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, આ કાઉન્ટર આ સપ્તાહ સતત F&Oમાં બઝિંગ રહ્યું છે. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ શોર્ટ કવર જ થયા છે. અત્યારે પણ શોર્ટ કવરિંગ છે. 1.5%ની ખરીદારી જોઈ રહ્યા છે આપણને. તો અને લગભગ 5 સેશનમાં જોવું યજ્ઞેશ તો 8%ના પોઝિટિવ રિટર્ન સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં આપણને દેખાયા છે. કઈ રીતે વ્યૂ રહેશે? જે ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ 4450 પાસે જોયા અને લગભગ 2 ટ્રેડિંગ સેશનમાં જ આપણે ઓલમોસ્ટ 4800ના લેવલ્સ ટેસ્ટ કરી રહ્યા છે. બ્રેકઆઉટ લેવલ્સથી ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ ઓલરેડી જોઈ ચૂક્યા છે. જે સ્ટોપ લોસ બની રહ્યો છે નીચેમાં 4450 પાસે છે. તો અત્યારે જે રીતે પ્રાઇસ ચાલી રહ્યો છે સ્ટોપ લોસ ઘણો દૂર છે. મારા હિસાબે કોઈ નાનો ઘટાડો આવે છે 4600 પાસે 4720ના લેવલ્સ નીચે જોવા મળે, 4620ના લેવલ્સ નીચે જોવા મળે છે તો બાઇંગની સલાહ છે. અત્યારે બાય ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ અને વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ટિપ્સ વેટ એન્ડ વોચ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પર. એક DLF પર આપણે ચર્ચા કરી યજ્ઞેશ. આ સિવાય જુઓ ગોદરેજ પ્રોપર્ટીઝમાં અત્યારે શોર્ટ કવરિંગ છે. ઓબેરોય રિયલ્ટી મજબૂતી બતાવી રહ્યું છે. પ્રેસ્ટીજમાં પણ અત્યારે ખરીદારી. આ સેક્ટર ઓવરઓલ એક મજબૂતી બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો તમે? ઓવરઓલ
રિયાલિટી સેક્ટરની અંદર જોઈએ છે તો ઇન્ડાઇસીસની અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. લો લેવલ્સ લગભગ 860 850 થી ઓલમોસ્ટ 1050ના લેવલ્સ ઇન્ડેક્સની અંદર જોયા. તો એક રિટ્રેસમેન્ટ બાકી છે. નાનું રિટ્રેસમેન્ટ આપણે જોયું અત્યારે શોર્ટ ટર્મની અંદર લગભગ 980ના લેવલ્સ રીટેસ્ટ કર્યા. પરંતુ હવે એક છે કે ઇન્ડેક્સની અંદર 1050ના લેવલ્સને બ્રેકઆઉટ કરે છે તો જ સ્ટોક સ્પેસિફિક પણ મોટી તેજી જોવા મળે. તો ઇન્ડાઇસીસનો વ્યૂ થોડો કોશિયસ છે. એકવાર લાગી રહ્યું છે કે કન્સોલિડેશન બતાવે છે તો ઘણું સારું છે. અને સ્ટોક સ્પેસિફિક પણ જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, મેક્રોટેક ડેવલપર લોઢામાં એક વ્યૂ પોઝિટિવ છે. જે રીતે સ્ટોકની અંદર 1520 પાસે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે અને સ્ટોક એ લેવલ્સને રીટેસ્ટ કરીને કન્સોલિડેશન બતાવી રહ્યો છે. તો એક્સપેક્ટેડ છે કે બ્રેકઆઉટ અવેટેડ છે આ કાઉન્ટરની અંદર 1520નો. તો આ કાઉન્ટરને ધ્યાનમાં રાખવું છે મેક્રોટેક ડેવલપરને. તો લોધા પર એક ફોકસ રાખી શકો છો 1520ના લેવલ્સ માટે. JSW એનર્જી ત્યાં પણ અત્યારે જોઈ રહ્યા છે કે એક શોર્ટ કવરિંગ છે. યજ્ઞેશ 1.25% ઉપર છે, 510 ડેઝ હાઈ પર છે JSW એનર્જી. આ સ્ટોકમાં પણ આપણે જોયું તો લગભગ 540ના લેવલ્સથી રેઝિસ્ટન્સ જોયું અને એક નીચેની સાઈડ મૂવ જોયો, ડાઉન સાઈડ મૂવ. સ્ટોકમાં નીચે 500 રૂપિયા પાસે ઘણા સ્ટ્રોંગ બેઝ બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે. 50 દિવસની મૂવિંગ એવરેજ ફ્લેટ છે અને એ લેવલ્સ પર સ્ટોક સપોર્ટ લઈ રહ્યો છે. 20 ડેઝ મૂવિંગ એવરેજ શોર્ટ ટર્મમાં પણ જોયો છે તો એક ફ્લેટ છે. તો મારા હિસાબે ટ્રેન્ડ એક સાઇડવેઝ જોવા મળી રહ્યો છે. અત્યારે જે રીતે બેઝ બિલ્ડિંગ છે, વેઇટ કરવું છે. ઉપરમાં 540નો બ્રેકઆઉટ ઇમ્પોર્ટન્ટ છે સ્ટોકમાં નવી દિશા માટે. તો એકવાર વેઇટ એન્ડ વોચની સલાહ છે. વેટ એન્ડ વોચ એક વ્યૂ રાખી શકો છો JSW એનર્જી પર. SRFમાં અત્યારે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે યજ્ઞેશ. 2% ખરીદારી સ્ટોક છે અને 3140 આસપાસના લેવલ્સ છે અત્યારે. તો કઈ રીતે સલાહ આપશો SRF પર? SRFની અંદર 3080 3090 પાસે ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતા અને સ્ટોકમાં એ લેવલ્સના બ્રેકઆઉટ આપણે જૂન મહિનાના પહેલા સપ્તાહમાં જોયું અને સ્ટોક એ લેવલ્સની ઉપર કન્સોલિડેટ કરી રહ્યો છે. ઘણો સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર છે સ્ટોક. મારો વ્યૂ પોઝિટિવ છે આ સ્ટોકની અંદર. ઉપરમાં આપણને 3220ના લક્ષ્યાંક જોવા મળી શકે છે. બાઇંગની સલાહ છે. નીચેમાં 3070ના સ્ટોપ લોસથી. 3070નો એક સ્ટોપ લોસ રાખી શકો છો SRF માટે. ભારત ફોર્જમાં આજે એક અપડેટ છે એટલે ભારત ફોર્જ પણ ફોકસમાં છે. ફ્રાન્સની કંપની સાથે MOU કર્યા છે. ગઈકાલે લોંગ અનવાઇન્ડિંગ હતું ભારત ફોર્જમાં યજ્ઞેશ. અત્યારે આપણે જોઈ રહ્યા છે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. 1%ની પોઝિટિવ પ્રાઇસ ચેન્જ, ડેઝ હાઈના લેવલ્સની આસપાસ છે સ્ટોક. કઈ રીતે સલાહ આપશો? ભારત ફોર્જની અંદર ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે જોયો 1270ના લેવલ્સ પાસે અને ત્યાંથી ઓલમોસ્ટ 1350ની ઉપર હાઈ જોયો. મારું માનવું છે કે સ્ટોકની અંદર એક જે રીતનો એક અપસાઇડ મૂવ જોયો અને એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યો છે, એક ડાઉનસાઇડ મૂવ જોવા મળ્યો છે આફ્ટર અ લોંગ ગુડ અપ મૂવ. એક કન્સોલિડેશનની રેન્જ જોવા મળી શકે છે. એકવાર 1350ના જે હાઈસ ફોર્મ થયા હતા રિસેન્ટલી એક બ્રેકઆઉટ કરે છે તો સ્ટોકમાં એક બાઇંગની સલાહ છે. અને અધરવાઇઝ નીચેમાં કોઈ ડીપ કરે છે 1270ની અરાઉન્ડ 1250ની અરાઉન્ડ તો ત્યાં એક ખરીદારીની સલાહ છે. તો બંને સાઈડ લેવલ્સ વેટ એન્ડ વોચ કરવા જોઈએ. વેટ એન્ડ વોચ બંને સાઈડના એક લેવલ્સને તમે ધ્યાનમાં ભારત ફોર્જમાં રાખો. સોના BLW પ્રેસિશન ગઈકાલે F&Oમાં સૌથી વધારે કાઉન્ટર ઘટ્યું હતું યજ્ઞેશ. શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ થયા હતા. અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે અને આ પણ અત્યારે 483ના ડેઝ હાઈ પર છે સોના BLW. કઈ રીતે સલાહ આપશો? જે રીતે સ્ટોકની અંદર એક અપસાઇડ મૂવ જોયો હતો એપ્રિલ માસની અંદર લોસ ફોર્મ થયા હતા અને ત્યાંથી આપણે ઓલમોસ્ટ 550ના લેવલ્સ જોયા. સ્ટોકમાં અત્યારે એક ડીપ જોવા મળી રહ્યો છે 480 પાસે અને શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ અને એની મિડ ટર્મ મૂવિંગ એવરેજની નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો થોડું સાઇન ઓફ કન્સર્ન લાગી રહ્યું છે. નીચેની સાઈડ એક ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ છે નેક્સ્ટ એ 440 પાસે જોવા મળી રહ્યો છે. મારા હિસાબે 440થી 450ના લેવલ્સ આ કાઉન્ટરમાં એકવાર આવતા જોવા મળે શોર્ટ ટર્મમાં. તો અત્યારે ખરીદારી માટે અવોઇડની સલાહ. 440 સુધી પણ નીચલા લેવલ્સ જઈ શકે છે. હાલ અવોઇડ કરો સોના BLW. ડિવિસ લેબ ત્યાં પણ અત્યારે જોઈ રહ્યા છે કે એક ખરીદારી ડિવિસ લેબમાં પણ થઈ રહી છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. 1.25%ની મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. તો કઈ રીતે સલાહ આપશો યજ્ઞેશ? જે રીતે ડિવિસ લેબમાં હાયર લેવલ્સ પર ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ 6750 60 પાસે જોવા મળી રહ્યા છે અને સ્ટોકની અંદર ઓલમોસ્ટ ડબલ ટોપ ફોર્મેશન જોવા મળી રહી છે જેનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 6500ના લેવલ્સ પાસે જોવા મળી રહ્યો છે અને ગઈકાલના સેશનમાં આપણે એ લેવલ્સ પર નીચે લો બનાવ્યા અને આજે એને સસ્ટેન કરી રહ્યા છે. પરંતુ જે રીતે એક કહી શકાય કે રિવર્સલ પેટર્ન કહી શકાય ડબલ ટોપ ફોર્મેશન. મારા હિસાબે કોશિયસ વ્યૂ રાખવો જોઈએ. 6500ના લેવલ્સ આપણે નીચે બ્રેકડાઉન કરીએ છીએ તો સ્ટોકની અંદર લોઅર સાઇડ મોમેન્ટમ 6250 સુધી જોવા મળે તો અત્યારે એક અવોઇડ કરવાની સલાહ છે બાઇંગ માટે. હાલ